Hello friends, I welcome all of you in Palakkad Public Library. In last two lecture, we learned about treks to Tajnagar and Sitapur's light. These all show the against the odd. સામા પ્રવાહે કેવી રીતના જવું, કેવી રીતના ગવર્મેન્ટનું રિફ્યુઝલ, ગવર્મેન્ટની મનાઈ, ગવર્મેન્ટનો કાંઈ પણ સહયોગ ન હોવા છતાં જે ધાર્યું હોય એ કરવાનું, આ બધું અગેન્સ્ટ ધ ઓડ સૂચવે છે, અગેન્સ્ટ ધ ઓડ દર્શાવે છે. આપણે બધાએ લાઇબ્રેરીનું નામ સાંભળેલું હોય છે, આપણે બધાએ ગ્રંથાલય જોયેલું પણ હોય છે. અત્યાર સુધી આપણા બધાના માઇન્ડમાં એવી જ ઇમેજ હોય છે કે there are only male members and only men readers are there in library. હંમેશા ત્યાં જુઓ ને આપણે કે મેલ મેમ્બર્સ જ હોય. હેવ યુ એવર સીન ફિમેલ મેમ્બર્સ ઇન લાઇબ્રેરી? તમે ક્યારેય ફિમેલ મેમ્બર, ગર્લ નહીં ફિમેલ, બરાબર, કે જે મોટી ઉંમરના બહેનો હોય, જે ઘર સંભાળવાની સાથે સાથે ત્યાં લાઇબ્રેરીમાં વાંચન માટે પણ આવતા હોય, એવા આપણે જોયેલા નહીં હોય. બરાબર, ક્યારેક આવતા એમ નહીં, ડેઇલી, બરાબર, ડેઇલી ત્યાં લાઇબ્રેરીમાં સમય ફાળવવા માટે આવતા હોય એવા આપણે જોયેલા નહીં હોય. તો આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી છે, બરાબર, એ યુનિક છે બિકોઝ ધેર આર 1/3 ફિમેલ મેમ્બર્સ. એ આપણે યુનિટમાં તો આવશે જ, પણ અગાઉથી હું તમને છે પ્રિફેસ, એક પ્રસ્તાવના તમને બાંધું છું કે પલક્કડ પબ્લિક લાઇબ્રેરીમાં શું છે. બરાબર, આ યુનિટ છે એ વિડીયો લેક્ચરની લિંક દ્વારા પણ તમે ભણેલ છે, પણ ઘણા બધા મિત્રો, ઘણા બધા ફ્રેન્ડ્સની એવી રિક્વેસ્ટ હતી કે તમે સર આ યુનિટ છે એ 1 by 1 ટોપિક ટ્રેક્સ ટુ તાજનગર, સીતાપુર લાઇટ એન્ડ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એને વ્યવસ્થિત સમજાવો. બરાબર, એટલા માટે ફરી પાછો આ યુનિટ છે આપણે શરૂ કરેલ છે. લિંક દ્વારા તમે છે 1 થી 2 લેક્ચરમાં તમે એનું તમે ગુજરાતી ટ્રાન્સલેશન તો તમારી નવનીતમાં પણ હશે. જો તમે નવનીત લઈને બેસો તો પણ તમને ગુજરાતી ટ્રાન્સલેશન એનું ખબર પડી જશે. બરાબર, બટ અવર ઇન્ટેન્શન ઇઝ નોટ ઓનલી ટુ ટ્રાન્સલેટ બટ ટુ નો ઓલ અબાઉટ ધ યુનિટ. બરાબર, ખાલી ટ્રાન્સલેશન કરવાનો આપણો ઇન્ટેન્શન નથી. યુનિટ વિશે ઘણું બધું અલગ, ઘણું બધું જાણવાનો પણ છે. આની ઇમેજીસ પણ જોશું. બરાબર, પલક્કડ is district of Kerala, બરાબર, as સીતાપુર of ઉત્તર પ્રદેશ. જેવી રીતના સીતાપુર યુપીનો એક જિલ્લો હતો, એવી રીતના પલક્કડ છે એ કેરેલાનો એક જિલ્લો છે. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડનું સાર્વજનિક ગ્રંથાલય. બરાબર, પલક્કડ જે જિલ્લો છે એનું એક સાર્વજનિક ગ્રંથાલય શા માટે પ્રખ્યાત છે, શા માટે એનો ઉલ્લેખ અગેન્સ્ટ ધ ઓડમાં છે. બરાબર, ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ ધ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. ઓકે, ઇન કેરેલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. બરાબર, કેરેલાની અંદર ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, આખું નામ છે ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી. બરાબર, એટલે કે પલક્કડ જિલ્લાનું સ્થાનિક ગ્રંથાલય. પલક્કડ જિલ્લાનું સ્થાનિક ગ્રંથાલય, આ સ્થાનિક ગ્રંથાલય પબ્લિક લાઇબ્રેરી છે. બરાબર, કોઈ એમાં મેમ્બર માટે પૈસા ભરવાના અને તો જ મેમ્બર થઈ શકે એવું કાંઈ નથી, પણ પબ્લિક લાઇબ્રેરી છે. હેઝ બીન સેટઅપ એટલે કે ત્યાં છે. બરાબર, સેટઅપ એન્ડ રનિંગ અને ચાલે છે સિન્સ સપ્ટેમ્બર 2013. સપ્ટેમ્બર 2013થી આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી ત્યાં સ્થપાયેલ છે અને ચાલે છે. ક્યારથી? તો કે સિન્સ સપ્ટેમ્બર 2013. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. આ લાઇબ્રેરી કેવી છે? ફાઇન, સુંદર છે, મોડર્ન છે, આધુનિક લાઇબ્રેરી છે. બરાબર, ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી
અ સેન્ટર ફોર, અને એક કેન્દ્ર છે. શેનું કેન્દ્ર છે? મીન્સ કે તેમાંથી શું મળે છે, બરાબર. વોટ ધ રીડર વિલ ગેટ ફ્રોમ ધેર, તેમાંથી રીડર શું મેળવે છે, શું મેળવશે? તો નોલેજ ઓબ્વિયસ છે. પબ્લિક લાઇબ્રેરી છે અથવા તો લાઇબ્રેરી છે, ગ્રંથાલય છે, એટલે નોલેજ તો મળવાનું જ છે. વિઝડમ, બરાબર, ત્યાં વાંચવાથી નોલેજ તો મળે જ છે, જ્ઞાન તો મળે જ છે. સાથે સાથે વિદ્વતા, વિઝડમ, ડહાપણ. કલ્ચરલ એક્ટિવિટીઝ, સાંસ્કૃતિક કાર્યક્રમો. રિસર્ચ, બરાબર, આ બધી વસ્તુ તેમાંથી મળે છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે કે સંશોધન. એન્ડ રેફરન્સીસ, અને સંદર્ભ ગ્રંથો, બરાબર. રેફરન્સીસ એટલે કે સંદર્ભ ગ્રંથો. જેમ કે આપણી મેઇન બુક છે, બેઝિક છે, એ ટેક્સ્ટ બુક છે. જ્યારે નવનીત છે, પછી વ્રજ પ્રકાશન છે, અતુલ પ્રકાશન છે, કુમાર પ્રકાશન છે, ધીસ ઓલ આર રેફરન્સ બુક. આ બધી સંદર્ભ બુક કહેવાય, સંદર્ભ ગ્રંથ કહેવાય, જે ટેક્સ્ટ બુકના બેઝ ટેક્સ્ટ બુકમાંથી અલગ અલગ રીતે બનાવેલી હોય. પરંતુ આપણો મેઇન બેઝ, મેઇન પાયો કયો છે? તો કે ટેક્સ્ટ બુક. બાકીની જે બુક છે બધી રેફરન્સ બુક કહેવાશે, બરાબર. તો આ બધી વસ્તુ માટેનું એક સેન્ટર છે. કઈ કઈ વસ્તુ માટેનું? વિચ થિંગ્સ, તો એમાં છે ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, નોલેજ એટલે કે જ્ઞાન, વિઝડમ એટલે વિદ્વતા, ડહાપણ, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે કે નવા નવા સંશોધનો, એન્ડ રેફરન્સીસ અને સંદર્ભ ગ્રંથો, બરાબર. આ બધાનું એક સેન્ટર છે, એક કેન્દ્ર છે, ત્યાંથી આટલી વસ્તુ મળે છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન, બરાબર. આપણે જે ઉપરની બધે જે વસ્તુ જોઈ ને તે છે એ કાંઈ નવી વસ્તુ નથી. એ દરેક લાઇબ્રેરીમાંથી મળે. એનામાં બસ આટલી વસ્તુ મળે છે એટલા માટે એનું સ્થાન આપણી બુકમાં છે એવું નથી, બરાબર. બટ ઇટ ઇઝ ઇન ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન, કંઈક અલગ જ કારણથી તે ન્યૂઝમાં છે, અલગ જ કારણથી તે ચર્ચામાં છે, બરાબર. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ, એની પાછળનું શું કારણ છે? ઓકે, લેટ્સ સી. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન, બરાબર. અલગ કારણથી તે ચર્ચામાં છે, ન્યૂઝમાં છે. કયા કારણથી? તો જો મેઇન રીઝન છે એનું, 1/3 of its 1000 members are women, બરાબર. એટલે કે 1/3 of its 1000 members, ત્યાં 1000ની સંખ્યામાં મેમ્બર્સ છે, બરાબર. એટલે કે નોંધણી થયેલ છે, કે રેગ્યુલર કસ્ટમર છે, 1000 લોકો છે એ આવે છે. હવે 1/3 of its 1000 મેમ્બર, ધારો કે 1000ની સંખ્યામાં તે મેમ્બર ત્યાં નોંધાયેલા છે, બરાબર. એના 1/3 એટલે કે ત્રીજો ભાગ, એ 1000ની સંખ્યા છે ને એમાંથી ત્રીજો ભાગ વુમન રીડર છે, બરાબર. વુમેન મેમ્બર છે, એટલે કે સ્ત્રીઓ ત્યાં વાંચવા માટે આવે છે. એટલે કે 1000નો 1/3 ભાગ કરો એટલે 330 જેટલા, 333 જેટલા તો વુમન છે, સ્ત્રીઓ છે, બરાબર. ધેટ્સ વાય ઇટ ઇઝ ઇન ન્યૂઝ, ધેટ્સ વાય ઇટ ઇઝ ડિફરન્ટ ટુ ઓલ અધર લાઇબ્રેરીઝ, બરાબર. તેથી તે બીજી લાઇબ્રેરી કરતાં અલગ છે, અને એનું રીઝન જ આ છે કે તે બીજી લાઇબ્રેરી કરતાં અલગ હોવું એ વુમેનની સ્ટ્રેન્થ દર્શાવે છે. ત્યાં વુમન પણ રેગ્યુલર કસ્ટમર તો નહીં કહી શકીએ આપણે, કારણ કે બિકોઝ they don't need to pay a rupee for their membership. તેઓને મેમ્બરશિપ માટે કંઈ પૈસા ચૂકવવાના નથી હોતા, બરાબર. એટલે ત્યાં મેમ્બર વર્ડ યુઝ કરશું આપણે, કે ત્યાં 1000ની સંખ્યામાં મેમ્બર હોય એમાંથી 1/3 વુમેન છે, એટલા માટે ચર્ચામાં છે. This woman supported by the said space the library offered them. અને આ મહિલાઓ છે એ ગ્રંથાલયમાં આપવામાં આવેલી જગ્યામાં, બરાબર,
એ લોન્ચ્ડ અ વુમેન્સ યુનિટ, એટલે કે ગ્રંથાલયે એને એક સેપરેટ જગ્યા આપી છે, બરાબર. શેડ સ્પેસ, જો અહીંયા શેડ સ્પેસ એટલે ગ્રંથાલય દ્વારા એને એક અલગ જ જગ્યા આપવામાં આવી છે, અને એ અલગ જગ્યામાંથી લોન્ચ્ડ અ વુમેન્સ યુનિટ, અને એ અલગ જગ્યામાંથી એને એક નવો યુનિટ બનાવેલ છે ફેબ્રુઆરી 2014માં. એનું નામ રાખવામાં આવ્યું છે વુમેન્સ યુનિટ, બરાબર. ત્યાં માત્ર અને માત્ર કોણ બેસે છે વાંચવા? વુમેન જ બેસે છે. ત્યાં બીજા કોઈ જ ડિસ્ટર્બ કરવા આવતું નથી. એટલે ફેબ્રુઆરી 2014માં લાઇબ્રેરીએ એક અલગ જ યુનિટ, અલગ જ ભાગ એક આખો એને આપેલ છે, વુમેન્સ યુનિટ એનું નામ આપેલ છે. એટલે વુમેન્સ બધી છે એ ત્યાં બેસી અને વાંચી શકે છે. The unit got together to discuss method of empowering women. અહીંયા વારંવાર આ વર્ડ આવશે, એમ્પાવરિંગ. એમ્પાવર કરવું એટલે કે સશક્ત બનાવવું, બરાબર. સ્ત્રી સશક્તિકરણ જેને કહીએ એને કહેવાશે એમ્પાવરિંગ વુમન. મહિલાઓને સશક્ત બનાવી એને કહેવાશે એમ્પાવરિંગ વુમન. એટલે આ વર્ડ આવે ત્યારે સમજવાનું કે મહિલા સશક્તિકરણ મીન્સ એમ્પાવરિંગ વુમેન. પછી છે કે આ વિભાગના સભ્યોએ એકઠા મળી અને મહિલા સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરી, બરાબર. શું કહે છે? જો ધ યુનિટ ગોટ ટુગેધર, એટલે કે આ જે યુનિટ છે એના મહિલાઓએ બધા ભેગા થઈ અને ડિસ્કસ મેથડ, બરાબર, મેથડ પદ્ધતિઓ વિશે ચર્ચા કરે છે ઓફ એમ્પાવરિંગ વુમેન. હાઉ ટુ ગેટ એમ્પાવર વુમેન, મહિલાઓને કેવી રીતના સશક્ત બનાવવી એના વિશે, એની પદ્ધતિઓ વિશે ચર્ચા કરે છે. વિચ મેથડ they need to play for empowering women. કઈ પદ્ધતિ છે અને એનો ઉપયોગ કરવાથી, કઈ પદ્ધતિને શરૂ કરવાથી વુમન છે એ વધારે સશક્ત બને એની ચર્ચા કરે છે. ઓકે. સામેના પેરેગ્રાફમાં ધ લાઇબ્રેરી ઓપન્ડ ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. લાઇબ્રેરી છે એ ઓપન્ડ હોલ એટલે કે એના ખંડ ખુલ્લા મૂક્યા છે. લાઇબ્રેરીમાં ઘણા બધા રૂમ છે. આઈ ટ્રાય ટુ ગીવ સમ પિક્ચર્સ ઓફ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. તમને એના પિક્ચર બતાવવાનો પ્રયત્ન કરું. તમે જોઈ શકો છો આ આખી પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરીની ઇમેજ છે. ખૂબ જ મોટી લાઇબ્રેરી છે, સરસ મજાનું. ત્યાં અલગ અલગ ખંડ છે, હોલ છે, અને આ એક ચર્ચામાં આવેલી લાઇબ્રેરી છે. આપણે ઓનલાઈન ભણતા હોય ત્યારે જ આ વસ્તુ પોસિબલ છે, પણ તમને ખબર છે ક્લાસરૂમમાં હું તમને ઈચ્છવા છતાં તમને આ હું બતાવી શકતો નથી. એટલે પલક્કડ પબ્લિક લાઇબ્રેરીના ઇમેજીસ છે. ફ્રન્ટ ઇમેજ છે, ફ્રન્ટ એટલે કે સામેની બાજુની ઇમેજ છે, પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એવું બોર્ડ મારેલું છે, અને એન્ટ્રી ગેટ આપેલો છે એનો. અહીંયા કેરેલામાં લખાયેલું છે, મલયાલમમાં. પછી એ પણ બોર્ડ પણ એની ભાષામાં લખાયેલું છે. એટલે આ એન્ટ્રી ગેટ છે, ઇંગ્લિશમાં લખેલું આપણે વાંચી શકીએ છીએ, પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી. ત્યાં પછીની ઇમેજ જોઈએ. યુ કેન સી વુમન આર રીડિંગ સેપરેટલી. ધેટ્સ વાય ધીસ લાઇબ્રેરી ઇઝ ઇન ન્યૂઝ. બરાબર. વુમેન છે એ તમે જોઈ શકો છો લાઇબ્રેરીમાં. મેં તમને શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં જ કીધું એમ કે આપણે અહીંયા વુમેનની સંખ્યા ખૂબ જ ઓછી જોઈએ છીએ. ગર્લ નહીં, વુમેન જે પોતે પોતાનું ઘર ચલાવતા હોય એમાંથી સમય કાઢી વાંચવાનો સમય કાઢે, એમાંથી વુમન એમ્પાવરમેન્ટનો સમય કાઢે, બરાબર. એટલા માટે આ લાઇબ્રેરી એક ચર્ચામાં છે. જો બીજો એક રૂમ છે, ત્યાંનો ફોટો છે. તો પલક્કડ પબ્લિક લાઇબ્રેરી છે, એક વુમેન છે એને અલગ દિશા આપે છે, એને એમ્પાવર કરવા માટેનું એક સોર્સ બની ગયું છે. જોઈએ હવે આપણો યુનિટ. લાઇબ્રેરી ઓપન
its hall for film screening, workshop in home economics or gardening, childcare, or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. આખો પેરેગ્રાફ છે. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ. આપણે હમણાં જોયું કે ખૂબ જ મોટી લાઇબ્રેરી છે, તો એના લાઇબ્રેરી છે એમાં અલગ અલગ છે એના ખંડ ખુલ્લા મૂક્યા છે. શેના માટે ખુલ્લા મૂક્યા છે? તો ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, ફિલ્મોનું પ્રદર્શન, જે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ આપતી હોય એવી ફિલ્મો બતાવે, જેમાં મહિલાઓનો ઉત્કર્ષ હોય, મહિલાઓની સિદ્ધિ હોય, બરાબર, એવી ફિલ્મ બતાવે. તો ફિલ્મ સ્ક્રીનિંગ માટે અલગ રૂમ હોય. વર્કશોપ એટલે કે ગૃહ ઇન હોમ ઇકોનોમિક એન્ડ ગાર્ડનિંગ, આર્થિક વ્યવસ્થા કે બાગાયત વિશે કાર્યશાળાઓ હોય. વર્કશોપ એટલે કાર્યશાળાઓ. ઇન હોમ ઇકોનોમિક, ઘર કેમ સંભાળવું, ઘરની આર્થિક વ્યવસ્થા કેવી રીતના મેનેજ કરવી. ઓર ગાર્ડનિંગ અને બાગાયત, આ કેવી રીતના સારી રીતે ચાલે એના માટે કાર્યશાળાઓ પણ ત્યાં ચાલે છે, વર્કશોપ ત્યાં ચાલે છે. ચાઇલ્ડ કેર, બાળ ઉછેર કેવી રીતના કરવો, બાળકોની સાર સંભાળ કેવી રીતના રાખવી. ઓર ધ આર્ટ્સ અથવા કલા, એન્ડ ફોર વુમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ્સ, અને મહિલાઓને કૌટુંબિક ઝઘડાઓ, કન્ફ્લિક્ટ્સ એટલે કે ફેમિલી કન્ફ્લિક્ટ્સ એટલે કે કૌટુંબિક ઝઘડાઓ. લીગલ ડિસ્પ્યુટ્સ, કાયદાકીય તકરાર, લીગલ ડિસ્પ્યુટ્સ એટલે કે કાયદાકીય તકરાર. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ, અને વ્યાવસાયિક પ્રશ્નોના ઉકેલ કેવી રીતના લાવવા. આ બધી વસ્તુ માટે છે એ લાઇબ્રેરી છે એ ઓપન ઇટ્સ હોલ. કઈ કઈ વસ્તુ માટે? તો ફિલ્મ સ્ક્રીનિંગ એટલે કે ફિલ્મનું પ્રદર્શન કરે. કાર્યશાળાઓ ચાલે છે. કોના માટે કાર્યશાળાઓ ચાલે છે? તો કે હોમ ઇકોનોમિક્સ, ઘરની આર્થિક વ્યવસ્થાની સાર સંભાળ કઈ રીતના લેવાય. ગાર્ડનિંગ, બાગાયતી સાર સંભાળ કઈ રીતના લેવાય એના માટે વર્કશોપ ચાલુ છે. પછી બીજા પણ ખંડ છે. કયા કયા? ચાઇલ્ડ કેર, ચાઇલ્ડની કેર કઈ રીતના કરવી એનો પણ ત્યાં ખંડ છે, એનો પણ ત્યાં હોલ છે. ઓર ધ આર્ટ્સ, કળા શીખવાડવામાં આવે છે. એન્ડ ફોર વુમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ્સ, કાંઈ ફેમિલી કન્ફ્લિક્ટ્સ હોય એટલે કે કૌટુંબિક ઝઘડા હોય, લીગલ ડિસ્પ્યુટ્સ હોય એટલે કે કાયદાકીય તકરાર હોય. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, અને કોઈ લેડીઝ હોય જે જોબ કરતી હોય એમાં એને પ્રોબ્લેમ હોય. આ બધી વસ્તુનું નિરાકરણ લાવવા માટે લાઇબ્રેરીમાં એક કોમન હોલ હોય છે, અલગ ડિફરન્ટ હોલ હોય છે, બરાબર. તો આવી બધી વસ્તુ ત્યાં થાય છે એટલે મહિલાઓ છે. અને વી ઓલ નો ધેટ કેરલા ઇઝ વન ઓફ ધ મોસ્ટ લિટરેટ સ્ટેટ ઇન ઇન્ડિયા. સૌથી વધુ ત્યાં લિટરેસી લેવલ એટલે કે ત્યાં અભ્યાસનું જે લેવલ છે એ ઊંચું જોવા મળે છે. સૌથી વધારે વુમન પણ કેરેલામાં છે, મહિલાઓ પણ કેરેલામાં છે, બરાબર. એટલે બધા રાજ્યો કરતાં ઘણું બધું આગળ છે એજ્યુકેશનની દૃષ્ટિએ કેરેલા, એટલે ત્યાં જ આવું પોસિબલ બને છે. પછી છે ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ, ધ સેક્રેટરી ઓફ લાઇબ્રેરી. હા, અને એક માહિતી મારે એ પણ આપવાની હતી કે જો તમે આના સ્પેલિંગ અગાઉથી લખેલા જ છે તો ફરી પાછા સ્પેલિંગ લખવાની જરૂર નથી. જો તમે એકવાર આના સ્પેલિંગ બુકમાં લખી નાખ્યા છે તો આના સ્પેલિંગ બીજી વાર લખવાની જરૂર નથી. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ, સેક્રેટરી એટલે કે મંત્રી, લાઇબ્રેરીના જે મંત્રી છે એને કહ્યું કે
પોઇન્ટેડ આઉટ ધેટ એટલે એવું સૂચવ્યું કે એને કહ્યું કે શું કહે છે તે થ્રુ રીડિંગ વુમન વુડ રિયલાઇઝ ધેર ઓવન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ અ યુનિટી. થ્રુ રીડિંગ એટલે કે વાંચન દ્વારા વુમન વુડ રિયલાઇઝ ધેર ઓવન સ્ટ્રેન્થ, મહિલાઓ પોતાની શક્તિ પારખીને એકતા સાધી શકે છે. એન્ડ ફોર્જ યુનિટી એટલે એકતા સાધી શકે છે. વુમન વુડ રિયલાઇઝ ધેર ઓવન સ્ટ્રેન્થ, વાંચન દ્વારા વુમન છે, મહિલાઓ છે, એ પોતાની શક્તિ છે એને રિયલાઇઝ એને પારખીને પોતાની શક્તિ છે એને રિયલાઇઝ કરીને પારખીને ફોર્જ અ યુનિટી એકતા સાધી શકે છે. બરાબર. પછી છે ઇટ વોઝ નોટેડ ધેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male members. આખું સેન્ટેન્સ શું કહે છે? ઇટ વોઝ નોટેડ ધેટ એ પણ ધ્યાનમાં આવ્યું કે ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ એટલે કે પહેલાંના સમયની જે લાઇબ્રેરી હતી, પહેલાંના સમયની ગ્રંથાલયો હતા, વેર ડિસઅપિયરિંગ એટલે ધીમે ધીમે ઘટતા જાય છે, અદ્રશ્ય થતા જાય છે. પહેલાંના સમયના જે લાઇબ્રેરી હતી એ હવે ધીમે ધીમે ઘટતી જાય છે. લાઇબ્રેરીની સંખ્યા વધવાની જગ્યાએ ઘટે છે. સિટીમાં માંડ 1-2 આપણને જોવા મળે છે અને ત્યાં પણ આપણે જતા નથી. બરાબર. આપણે લાઇબ્રેરી ભાગ્યે જ હાર્ડલી વી હેવ સીન એની લાઇબ્રેરી જોયેલ છે. પબ્લિક લાઇબ્રેરીની વાત થાય છે, આપણી સ્કૂલની લાઇબ્રેરી કે કોલેજીસની પર્સનલ લાઇબ્રેરી નહીં. વી આર ટોકિંગ અબાઉટ પબ્લિક લાઇબ્રેરીની વાત થાય છે. બરાબર. સ્કૂલ કોલેજની લાઇબ્રેરીની આખી અલગ વાત છે. આ પબ્લિક લાઇબ્રેરી છે. એટલે પબ્લિક લાઇબ્રેરી પહેલાં કરતાં હવે ઘટતી જાય છે, ઓછી થતી જાય છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. આ એક બહુ મોટો પ્રશ્ન છે કે ગ્રામીણ વાંચન ખંડો છે એ પુરુષ વાંચકોથી ભરેલા રહેતા હતા. મોટા ભાગે આપણે જોઈએ તો મેલ રીડર્સ જ આપણને જોવા મળે. રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. અને જો ત્યાં કોઈ વાંચવાવાળું હોય તો કોણ હોય? મેલ રીડર્સ હોય. ત્યાં વુમેન જોવા મળે નહીં. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. સરસ મજાનો એક સેન્ટેન્સ છે. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television. The unit discussed that. યુનિટ છે એને નક્કી કર્યું કે જો એકવાર well-read women of Kerala continued to squander એટલે કે જો કેરળની સ્ત્રીઓ છે, બરાબર, જે વેલ રીડ છે, ખૂબ જ હોશિયાર છે, કન્ટિન્યુ ટુ સ્ક્વાન્ડર એટલે કે પોતાનો સમય વેડફવો, એને સ્ક્વાન્ડર કહેવાશે, સમયનો દુરુપયોગ કરવો. કન્ટિન્યુ ટુ સ્ક્વાન્ડર ધ અવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન. જો કેરળની ભણેલ ગણેલ હોશિયાર મહિલાઓ છે એ પોતાનો સમય છે એ ટેલિવિઝનની સામે જોઈ અને કલાકો વેડફ્યા કરશે, તો જેવું આપણે ઘણીવાર આપણા સમાજમાં પણ જોઈએ છીએ. જેવા ફ્રી થયા એટલે ટેલિવિઝન શરૂ. બરાબર. આપણે છે એ ટેલિવિઝનનો મેક્સિમમ યુઝ કરીએ છીએ, જ્યારે રીડિંગનો મિનિમમ યુઝ કરીએ છીએ. વી શુડ યુટિલાઇઝ અવર બુક્સ. આપણી પાસે જે પણ કાંઈ બુક છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. એન્ડ આપણે આમાં કીધું એમ કે
ટેલિવિઝનના અવર્સ ઘટાડી અને રીડિંગના અવર્સ વધારવાથી ઘણો બધો ચેન્જીસ થાય છે. એટલે ત્યાંના યુનિટે એવું નક્કી કર્યું કે જો કેરેલાની મહિલાઓ છે એ ટીવીની સામે સમય જો બગાડે છે અવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, ઇટ વુડ એન્કરેજ, જો આવું થશે તો શું થશે, તો ઇટ વુડ encourage a climate in which women are afraid to go out after dark. તો એક એવું વાતાવરણ ઊભું થશે, ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ, એટલે કે એવા વાતાવરણને પ્રોત્સાહન મળશે જેમાં જેમાં વુમન, સ્ત્રીઓ આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, અંધારું થતાં બહાર જતા ડરશે. બરાબર, જો ઘરની બહાર જ નહીં નીકળે વુમેન, જો બહારનું ક્લાઇમેટ જ નહીં જુએ, જો થોડુંક એજ્યુકેશન નહીં મળે, તો they will afraid to go out, તે બહાર જતા ડરશે. they will afraid to raise their voice against men, તેઓ છે એ ખોટા સામે અન્યાય ઉઠાવતા પણ ડરશે. એટલે ઇટ ઇઝ નેસેસરી ટુ હેવ અ વેલ એજ્યુકેટેડ વુમેન ઇન સોસાયટી. બરાબર, સોસાયટીમાં મહિલાઓનું એજ્યુકેશન ખૂબ જ જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. એટલે એમ કહે છે કે જો આવું થશે, ટીવીની સામે જ બેઠા રહી અને કલાકો વેડફશે, તો એક એવા વાતાવરણને પ્રોત્સાહન મળશે, એક એવું વાતાવરણ ઊભું થશે ભવિષ્યમાં કે મહિલાઓ બહાર જતા પણ ડરશે. સો તેથી the unit has formulated plans on opening separate reading rooms for women. તેથી વિભાગે એટલે કે ખંડે સ્ત્રીઓ માટે અલાયદા વાંચન ખંડો ખોલવાની યોજના બનાવી છે. બરાબર, શું બનાવી છે? ફોર્મ્યુલેટેડ પ્લાન્સ. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ એટલે યોજના બનાવી છે ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમેનને સેપરેટ અલાયદા રીડિંગ રૂમ્સ આપી અને એને સશક્ત બનાવવાની એને યોજના બનાવી છે. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી stand tall as a beacon to encourage women's empowerment through classes, club, workshop and reading rooms. Palakkad district library stands tall as a beacon. બેકન એટલે કે એક મસાલ, એક એક્ઝામ્પલ, બેસ્ટ એક્ઝામ્પલ મસાલ છે. આપણે એમ કહીએ ને કે આ અમારા માટે એક એક્ઝામ્પલ છે, મસાલ છે. પલક્કડ જિલ્લા ગ્રંથાલય છે એક પથદર્શક મસાલ જેવું છે, જેના દ્વારા ક્લાસીસ દ્વારા, ક્લબ દ્વારા, વર્કશોપ દ્વારા અને રીડિંગ રૂમ્સ દ્વારા છે એ વર્ગો, ક્લબ, કાર્યશાળાઓ અને વાંચન ખંડો દ્વારા છે એ વુમન એમ્પાવરમેન્ટ, મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતું એક આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી છે એક મસાલ જેવું છે, એક પથદર્શક છે. ઘણા બધાને આમાંથી એક ઇન્સ્પિરેશન, પ્રેરણા મળે છે. બરાબર, પલક્કડ પબ્લિક લાઇબ્રેરી છે એ આગળ આપણે જોયું કે ક્લાસીસ ચલાવે છે, ક્લબ ચલાવે છે, કાર્યશાળાઓ ચાલે છે, એમાં રીડિંગ રૂમ છે, બરાબર, એમાં ફિલ્મ સ્ક્રીનિંગ કરે છે, પછી ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર, આ ઘણા બધા ત્યાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ પણ શરૂ છે. માત્ર વાંચનનો એક સ્પેસ ખંડ એક ભાગ આપી દીધો ત્યાં પૂરું નથી થઈ જતું. બરાબર, ખાલી વાંચવા માટે મહિલાઓને એક સેપરેટ યુનિટ આપી દીધું ત્યાં આનું કામ પૂરું નથી થતું. મહિલાઓ વુમન એમ્પાવર માટે ઘણી બધી યોજનાઓ ત્યાં ચાલુ છે. એન્ડ ધેન ધેર આર ધ બુક્સ, અને શું કહે છે, અને અહીંયા એવા પુસ્તકો પણ છે, ધેર આર ધ બુક્સ વિચ કે જે વિલ પ્રોવાઈડ ધ વુમન ધ સ્ટ્રેન્થ, કે જે મહિલાઓને સ્ટ્રેન્થ એટલે કે તાકાત પૂરી પાડે છે. ધે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ, આવી તકનો ઉપયોગ કરવા માટેની, બરાબર, એને મળતી ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તક, એને મળતી તકનો ઉપયોગ કરવા માટે જે તાકાત જોઈએ એ તાકાત કોણ પૂરું પાડે છે, તો કે એ તાકાત છે એ બુક પૂરી પાડે છે. આપણે ક્યાંક સેન્ટેન્સ સાંભળેલું પણ છે
ધ બેસ્ટ ફ્રેન્ડ ઓફ મેન ઇઝ બુક. કોઈ માણસનો કોઈ સારો અને સાચો મિત્ર હોય તો એ બુક છે. એટલે અહીંયા એમ પણ કીધું છે છેલ્લે કે બધા ડિપાર્ટમેન્ટ ને બધા ખંડ ને એ બધું તો છે જ, એ બધું તો એમાં છે જ, એના દ્વારા વુમન એમ્પાવરમેન્ટ તો થાય જ છે, પણ ધેર આર બુક્સ, ત્યાં બુક્સ છે, ત્યાં અલગ અલગ પુસ્તકો છે, વિચ વિલ પ્રોવાઈડ, કે જે પૂરું પાડે છે ધ વુમન ધ સ્ટ્રેન્થ, વુમનને શું પૂરું પાડે છે? સ્ટ્રેન્થ, શક્તિ પૂરી પાડે છે. ધે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ, અને તેના દ્વારા શક્તિ દ્વારા છે પોતાને મળતી તક, ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક, ને મળતી તકનો તે સારો ઉપયોગ કરી શકે. સો પલક્કડ પબ્લિક લાઇબ્રેરી ઇઝ ટોટલી ડિફરન્ટ ટુ અધર લાઇબ્રેરી, બીજી લાઇબ્રેરી કરતાં ઘણી બધી અલગ છે. ધીસ લાઇબ્રેરી ગીવ ચાન્સ ટુ વુમન ટુ એમ્પાવર ધેમસેલ્ફ, પોતાની જાતે એમ્પાવર થાય, પોતાની જાતે સશક્ત બને એના માટેના અથાગ પ્રયત્નો, ઘણા બધા કાર્યો છે એ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી કરે છે. કેરેલામાં આવેલી લાઇબ્રેરી છે. 2013માં એની સ્થાપના થયેલ છે અને 2014થી એને એક મહિલાઓ માટે અલગ સ્પેસ રૂમ પણ આપેલ છે. તો આ હતું પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. આ યુનિટમાં આપણે જોયેલું છે ટ્રેક્સ ટુ તાજનગર, સેકન્ડ સીતાપુર લાઇટ એન્ડ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. તો અહીંયા આ યુનિટ આપણો પૂરો થાય છે. તમને જે પણ કાંઈ હોમવર્ક આપવામાં આવે એ તમે છે એ વ્યવસ્થિત બધા કરો જ છો, અને કાંઈ પણ ક્વેરી હોય તો પણ તમે કહી શકો છો.